એસે ને હું તમને હું કહું, તમે ઊભા થઈને ઓલે મોટે સોપે હુઈ જાવ ને આ પગ બગુમડા રાખો હાલો. એ હાઈ ભરા પણ તમને કમ હા ભરતા ન. ધીમે ધીમે બોલું એમાં તો ક્યાં તમને સંભળાય છે, તમને તો ટેવસ પડી ગઈ રાયડું ન ખાવાની. એ હા બાપા મને સંભળાણું જાઉં પણ આખો દી ઘરમાં ને ઘરમાં પડ્યા રે ગધેડાની જેમ કોક દી બાયરે નીકળાય. હું એમ કહું કે તમે કે બહાર જાવ તો તમારા ઘરમાં હિલ્લા બિલ્લા ટેકાતી કોઈ છોરી જાહેતી કે જાતા નત. આખો દી કામ કરીને હું થાકી જાઉં. બસ પોતાને જવાનું જ્યાં હોય ને ન્યા, આપણે તો ક્યાંય જવાનું જ નહીં. તે ક્યાં જઈ આવ્યો હું ને તું રહી ગઈ. પોતે તો પેલા 4 વ્હીલ શીખી આવ્યા, પછી બસની એક ટ્રાય મારી લીધી, મોટી બસ આતી નહીં જોઈ લીધી. બસ પોતાને બધું શીખવાનું, અમારે તો કઈ નહીં શીખવાનું. તો તારે 4 વ્હીલ શીખવી કા? એ છે ને મારે તો કઈ 4 વ્હીલ બોર વ્હીલ નથી શીખવી. એ તારે પણ શું શીખવું કેવાની જરૂર છે? તું કઈ મોઢામાંથી બોલ તો મને ખબર પડે ને. પોતે પેલા 4 વ્હીલ શીખી લીધી, પછી બસ શીખી લીધી ને પછી મારે હું શીખવું? હું ગધેડી શીખવી? એ શીખવાડું તી નાટક હું કઈ રાલની શીખવાડું? એ પણ છે ને મારે નથી શીખવી. એ પણ તો તારે હું શીખવું ઈ તો કે. હાલો તને 4 વ્હીલ શીખવાડવા લઈ જાઉં. એ છે ને મારે 4 વ્હીલ બોર વ્હીલ કઈ નથી શીખવી, મારે તો ગરબા શીખવા. તું કઈ ગરબા શીખે એવડી છે હવે? હવે પસાવરણની બાઈ ગરબા શીખતી હોય. તી તને ગરબા રમતા નથી આવડતું? ઓલું જૂનું આવડે, ઓલું નવું નથી આવડતું. ઓલા નવા સ્ટેપ કરવાના, આમ કઈ કરવાની તેમ કઈ કરવાની નીનું કહું. ઓલી જમકુડી કેવી શીખે એવા? અરે લગનમાં બાયું કીવા ઈ દોઢિયાના સ્ટેપ કરતી હોય, આમ પંખીડા ને પતંગિયાની જેમ ઉડતી જાય વો બાકી. ને મને હેરખું ઠેબુ લેતાય નથી આવડતું. એ ખરેખર હું ભૂંડી લાગુ ભૂંડી. હા એટલે કોકને ન્યા પ્રસંગ હોય એટલે તારે ઉપાડો લેવો એટલે આવા શીખવા કા? એ હા એમાં કઈ ઉપાડા લીધા કેવાય? ઈ તો એક શોભા કેવાય, શોભા. કોકના પ્રસંગમાં જાય અને આમ ને એમ બેક સ્ટેપુ કરે તો માણસ બધાય કે ઓહો હો ઓલી ફલાણાની બાઈ તો જો કેવું રમે ગરબે. તમારી વાવાઈ થઈ જાય, વટ પડે વટ. પણ તમને નો કઈ કહેવાય. એ ગરબા શીખવા છે ને ક્યાંય ન જાવું. ગરબા શીખવા તો જવાની જ છે હું. એ તો હદ કરી નાખી હો. એ હદ તો છે ને તમે કરી તમે. હા આમે બધી જણને કરાય, બાઈરીઓને તો કઈ ન કરાય. આ ઘરમાં જેટલો તમારો હક છે ને એટલો મારોય છે, કહી દઉં તમને. જો ઘરમાં મારો હક છે ને તો હું તને ઈ લીધે ના પાડું કે તારે ગરબા શીખવા નથી જવાનું એટલે નથી જ જવાનું. ને સાંભળી લો, મારો હક એટલો જ છે કે હું શીખવા જવાની છે ને જવાની જ છે. નથી શીખવા જા. 1 2 ને 3 હું જવાની છે એટલે જવાની જ છે. ક્યાંય જવાનું ન. તું સાની મની ઘરમાં પડી રહે. જો ગરબા શીખવા ગઈ ને તો તારા ટાટિયા ભાંગી નાખ્યું. જો તો કઈક નવું કામ બાયુને તો કરવું હોય ને તો ભાઈઓને જ પૂછવું પડે ને ઈ કામ બાયુને કઈ પૂછતા નત. ગરબા તો હું શીખવાની જ છે. એ પૂછડી ક્યાં આલી અટાણે તું? સોનલ હું તો જાઉં છું ડિસ્કો દાંડિયા શીખવા. હે? એ ડિસ્કો દાંડિયા શીખવા એમ કહું છું. હવે એમાં હું શીખવાનું હોય? ડિસ્કો દાંડિયા તો બધાયને આવડે. આ જો જોઈએ, એકવાર આમ એકવાર આમ એકવાર આમ ને એકવાર આમ. એ સોનલ જાવા દે તું, એને કઈ ડિસ્કો દાંડિયા ન કહેવાય. ડિસ્કો દાંડિયામાં તો કેટલા બધી સ્ટેપ આપણે શીખવાડે. એટલે ઓલા દાંડિયા વગરના ગરબા રમે ઈ ને? હા ઈ જ. 3 મહિના તો પ્રેક્ટિસ કરવી પડે, ત્યારે આવડે. ત્યાં સુધી તો આવડે નહીં આપણે. એમાં શું વળી પ્રેક્ટિસ શું કરવાની હોય? મને બધું આવડે, બતાવું તને. જો આમ કરીને આમ ને આમ કરીને આમ. એ આવા કે ડિસ્કો દાંડિયા ન હોય સોનલ. અમારે તો અહીંયા લગનમાં બાયુ બધી આમ જ રમતી હોય તી, હું આમ જ રમું. તો એ બધાય મારા વખાણ કરે વખાણ. ને બધાય તો કેવા દાંત કાઢે કે બહુ સારું આવડે હો. એ આને કઈ સ્ટેપ બેપ ન કહેવાય. તે છે ને ઠેકડા માર્યા રોડ ઉપર. તો તું ક્યાં જોઈએ કેમ હોય? 1 2 3 1 2 3. આ નવો સ્ટેપ છે સોનલ, તને ખબર છે? હે પૂછડી તી તું ક્યાં શીખવા જાય? ને પૈસા લેતા હે ને કા? હા પૈસા તો લઈએ જ ને સોનલ. કેટલા લઈએ તી? જો તને જેટલું આવડતું હોય ને ઈ પ્રમાણે ઈ લોકો તને જોઈ લે અને પછી એના ઉપર તારી ફી નક્કી કરે. તને કેટલા સ્ટેપ આવડે છે કેટલા નથી આવડતા ઈ પ્રમાણે હોય સોનલ. આ વાડમણા નવા કપાવ્યા હું હેઠા કરાવ્યા તે? હા કરાવ્યા છે હો હમણાં. હા એલી અસલના છે હો. આ જો મેં હમણાં કરાવ્યા છે, થોડોક ટાઈમ થયો મને સકી જો. એ મારે તો જો હેરખા જ છે. હા તને પણ સરસ લાગે હો. તારે આઈને બીજું શું કામ હોય? તું ઘરમાં તો આખો દી ફ્રીજ બેઠી હોય છે. એ પૂછડી હું કહું મને લઈ જાય શીખવા
આવવા દે મને. હા મને એની ખબર જ છે, મને કે જવા જ ન દે. એ સોનલ, ડિસ્કો દાંડિયામાં થોડું કઈ હસબન્ડને પૂછવાનું હોય. બસ એક વખત કહી દેવાનું કે હું શીખવા જાઉં છું. તારે તો કોઈ પૂછવાની આદત, બધું પૂછીને જ કરવાનું નહીં. એ બેન પૂછવું પડે બધુંય, માને તો ને ન પૂછું તો મારે પાછો. એ મારે છે તને? તો હું તને એક આઈડિયા શીખવાડું, માનીશ મારું? એ હા કે નહીં કેતી હોય તો. એ હા પૂછડી લે, આઈડિયા તો બહુ મસ્તનો છે હો. તો માની જ જવાનો છે, હવે ક્યાં જવાનો છે? એ હારું તો તું જા શીખવા તારા બોલા કેવા ડિસ્કો દાંડિયા. હું તને નક્કી કરીને કાલ કહું હો. એ શિબલાભાઈ, તમને કહું સાંભળો શિબલાભાઈ, તમને કહું. એ હા શું કામ છે તારે? કેમ આમ હાવ મૂડ વગરના બોલો? માર ભાભીએ ઘરમાં કામ કઈ ડખો બખો થઈ ગયો? ભૂખ્યા રાખ્યા, ખાવા બાવા નથી દીધું, શું વાત છે? આ જોની ભાઈ તારી ભાભી. કેમ ભાભીને મજા નથી? એ મજા ન હોય ને તો એના 10 ડોક્ટર હોય, પણ આના એકય ડોક્ટર નથી. એ પણ વાંધો હું છે એમ કહું ની. એ હમણાં નોરતા આવે ને તી. હા તી નોરતા આવે તી કામ તમાર ભાભીને ગરબીમાં રાખવી. એ છે ને વાત એમ છે કે ને દાંડિયારા શીખવા જવા ને ઓલા નવા નવા સ્ટેપ આવ્યા ને ઈ શીખવાઈને લે. હે માર ભાભીને ડિસ્કો દાંડિયા શીખવા જાવું કા? એ નો મોકલાય ભાઈ. ડિસ્કો દાંડિયામાં બાયું ડિસ્કો દાંડિયા કરે તો બધાય તને કીજે. હા તીમાં હું વાંધો લે. ઓલા આપણા ગામમાં ઓલો ભોપો છે એની વહુ ગઈ તી તો તને ખબર છે ને લગનમાં હજી તો વાગે નહીં તીની પેલા ચાલુ થઈ જાય ઉલાડવાનું. બેંક બાજાના સુર વાગે તો નો હોય નથી ઘરમાંથી ઠેકડો મારીને પૂગી જાય. તારી બાઈ જો શીખવા ગઈ ને આમ રવાડે સડી જાય તારા ભાઈ કુટુંબમાં લગન હોય તારી બાઈ હું કરે તો કેવું લાગે તું જ કે જોઈએ? એ ભાઈ એટલે તો મેં છે ને બધુંય વિચારી જાણી જોઈને નાશ પાડીને, પણ તારી ભાભી માનવી તો જોઈએ ને, માથાકૂટ કરે મારી અરે બોલ. તું ના નહીં પાઈને મનાવી નહીં તો ગામમાં કે આયા જીવો નહીં રે. હા હાસી વાત છે તારી. જો ક્યાંક પ્રસંગ હોય તો આપણી પેલા ઈ ઠેકડા મારવા માંડે કા? હા આપણી પેલા ભૂરાઈ થઈ જાય કા? હા એટલે તો કહું ભાઈ કે માર ભાભીને કે મોકલતો નહીં તું. એ હા નહીં જવા દઉં. એ હારું હાલો તો હું જાઉં હો. એ હા ભાઈ. દીકરા તને હજી ખબર નથી મારી. જો તારી બાઈ ડિસ્કો દાંડિયા શીખવા જાય તો તારી બાઈ તો રહી ત્યારના પેટની. મારી તો હાવ ડાન મૂવી હે. તો તારી બાઈડી જો આગળ નીકળી જાય તો મારી બાઈડી તો હાવ ભોરી, એનું તો પત્તું કપાઈ જ જાય ને. મારે તો ક્યાંય ગામમાં બોલા જેવું રહી જ નહીં, તારી બાઈ આગળ જ નીકળી જાય. દીકરા હવે રસ્તે સડાવી દીધો. જો તને જો બે માણો બાઈકે રાખો કે નહીં, બે મજા કરો. સોનલ એ સોનલ હું છે? હાવ ગાંડી ઘડિયાળ છે. હા હવે હું ગાંડી ઘડિયાળ લઈ કા ને આ ડાયા ઘડિયાળનો ડંકો આખો દિવસ ટાંગ 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 વાગ્યા જ કરે. 15 દીઠા એક ધારો મંડી પડ્યો પણ. એ પાણી લઈ જા. એ આ લ્યો દુહો. એ પણ આ તો હાવ ખાલી છે, પણ પાણી જ નથી આમાં તો. એ ઈસ પીવાનું હોય, પીવ તમે. ને ઓટાને ખાવાનું હું છે? એ હેઠા ગુડાવ તો દઉં. એ કઈ પાથર તો ખરી એઠે કેમ બેહું? એ આ પાથરેલું જ છે, બેહી જા પલાઠો વારીને. એ તારું ડોહું આ પગ લૂસણ્યું છે. એ લૂસણ્યું હોય કે ગમે ઈ હોય, પાથરવાનું છે ને હાવ જમીન તો નત ને એટલે બસ. એ ગુડાવ એઠે હવે. હા ન્યા પગ લૂસણ્યું નડે એને. એ લ્યો આ ભરી લઉં. એ આ હું છે પણ આ ખાલી છે ડીશ. એ છે ને કઈ ખાલી બાલી નથી. એ કઈ ખાલી બાલી નથી. આપણા મનથી માનીએ ને તો ખાલી ને મનથી માનીએ તો ભરી ગલી. મનમાં એક એવી આશા બાંધી લઉં કે આમાં છે એટલે છે. હું એમ કહું કે મંદિરમાં ભગવાન કોઈ વે જોયો? મૂર્તિ હોય ને તો આપણે મૂર્તિમાં માની લઈએ કે આમાં ભગવાન જ છે એટલે ઈ ભગવાન જ છે. એટલે છે ને મનમાં એવું દ્રશ્ય આવી જાય કે મૂર્તિમાં ભગવાન છે એટલે આપણે એમ મનમાં થઈ જાય કે ઓહો ભગવાન છે એટલે છે. આ જો હું તમને કહું, જો તમે મનમાં ધારો કે આમાં બટેટાનું શાક છે એટલે થાળીમાં બટેટાનું શાક છે. ને જો થાળીમાં બીજી બાજુ ખીર છે એટલે ઈ ખીર જ છે. જો થાળીમાં ગોળ સકડામાં ધ્યાન કરો એમાં પડી રોટલી એટલે ઈ રોટલી જ છે. સમજી ગયા? હાલો ખાવા માંડો હવે. એ તો મનમાં એમ જ ધારી લે ને કે હું મરી ગયો. ઈ હવે શાસ્ત્ર બાઈની વાત હોય એમાં આપણે કઈ ખબર ન પડે. ઈ ખોટી વસ્તુ કહેવાય. તે મનમાં ધાર્યું હું ઈ કે ની મને. પણ તમે હું ધાર્યું
હારું ઈ કહું ની કંઈક લેવું હોય તો તમારાથી લેવાય, ક્યાંક જાવું હોય તો આ ભાગ્યા તરત જવાય. ને અમારે તો કે ક્યાંય નહીં જવાનું કા? એ તું ખોટી લપ મોઈક ને મને ખાવાનું દે, મને ભૂખ લાગી. લાવું ક્યાંથી મારીયો? મેં કઈ રાંધું જ નત. ને કઈ રંધા હે એ નહીં કહી દઉં. મારી બધી જીદું પૂર્યું થતી હોય તો અમારી થાવ્યું જોઈએ. ને આવું જ રહેવાનું છે. એટલે તારે ગરબા શીખવા જાવું જ છે કા? હા હું જવાની છે જવાની જ છે. જો ગરબાનું નામ આવ્યું નત કે મારા ધવાડા નીકળ્યા ને. હું એમ કહું કે તમારે વાંધો હું છે? તમારા રૂપિયા બગડે એટલે ને. હું એમ કહું કે હારું તો પણ તું જાય કે ના ભેગી? લે મારી બેનપણી ભેગી. એસે ને મારે પૈસાનો કોઈ વાંધો નથી. જો આ હમણાં તને કટમિંડી તે પેડી 1800 ની લઈ દીધી ને. એ હા તી લઈ દીધી ને, એમાં સંભળાવાનું ન હોય. તમે તમારા લોભે લઈ દીધી. તમારા કુટુંબમાં લગન હતા કે હારી દેખાવી હારું. એ પણ તું ગરબા શીખવા જા ને એમાં મારી બેઇજ્જતી થાય. કોને કીધું તમને? ને બાયુ ગરબા લે તો બહુ હારું. ને કઈ જણ ગરબા લે? જો તું ગરબા શીખવા જા ને એમાં મારે કઈ ના નત. જો મેં ભગલાને કીધું કે તાર ભાભીને ગરબા શીખવા જાવું તો એને મને શું કીધું ખબર તને? એ શું કીધું ભગલે? એ એમ કહેતો તો કે બાયુને ક્યાંય જવા ન દેવાય, એને ખાલી ઘરના રોટલા જ કરાવાય. બાયુ જો બે ચાર સ્ટેપ શીખી જાય ને બીજે ક્યાંક રમે ને તો આપણે ભૂંડા લગાડે. ને ક્યાંક ખારો પ્રસંગ હોય ને તો મોરથી ઠેકડા મારવા માંડે એમ કહેતો તો. આ તો ખાલી મેં ભગલાને જ વાત કરી. ગામમાં બીજા 4-5 માણસને કહું તો બધાય મને શું કહે? એ ગામમાં ક્યાં ગયા હોત ને તો હારું હતું. કોક હારા માણસ હારી સલાહ દેત તમને. પણ ગામમાં હલકામાં હલકો હતો એની પાસે ગયા તમે. હું એમ કહું કે તમારામાં બુદ્ધિ નથી કે? એ જરાય હારી નો નથી. તમારે મારી વાત સાંભળવી ને. જો હું મારી બેનપણી કરું ને કે મારી એના ભેગું ગરબા શીખવા જાવું, ઈ બીજું કોઈ નહીં, ભગલાની બાઈ જ છે. હા હું એની જોડે જ જવાની છે. ભગલાની બાઈ હારે ખોટે ખોટી ઘરમાં ઘાણીયું કરો. હે ઈ હું છે એને તો ખોટે ખોટું આપણા બેની વચમાં હરગાવી દીધું હે. એ આ છે ને હું એમ કહું કે આવું ખોટું કોઈનું સંભળાય નહીં, આપણા ઘરમાં બાંધણા કરાવે. એટલે મિત્રો જો કોઈની સલાહ લેવાય નહીં. કોકની સલાહ લઈએ તો આપણા ઘરમાં ખોટા બાંધણા થાય. અને જો સલાહ લેવી જ હોય તો કોક સારા માણસોની લેવાય. સમજી ગયા ને? જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.